રાજ્યમાંથી વધુ એક આઈપીએસ અધિકારીએ રાજીનામું આપ્યું છે. સિનિયર આઈપીએસ અભય ચુડાસમાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે આઈપીએસ અભય ચુડાસમા ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા હતા. ત્યારે નિવૃત્તિના સમય પહેલા જ અભય ચુડાસમાએ રાજીનામું આપી દીધું છે. તેઓ 1998 બેચના આઈપીએસ અધિકારી છે અને હાલ તેઓ પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા. રાજીનામું આપ્યા બાદ હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાઓ પણ ઉઠી છે. મહત્વનું છે કે નિવૃત્તિ પછી અભય ચુડાસમા રાજનીતિમાં આવશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યું હતું. પરંતુ ખુદ અભયસિંહ ચુડાસમાએ તાજેતરમાં એક કાર્યક્રમમાં જાહેરમાં રાજકારણમાં જોડાવાની વાત પર પૂર્ણ વિરામ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજનીતિ મારું ક્ષેત્ર પણ નથી અને હું આવવાનું પણ નથી, પણ નિવૃત્તિ પછી સમાજના શિક્ષણ માટેનું કામ કરીશ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.